હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો પડી ગયું છે સવાર અને સવારના 8:30 વાગી ગયા છે। તક્ષુને સ્કૂલે મૂકવા જવાનું હોય એટલે એમને રેડી કર્યો, ટિફિન કર્યા, ઈશાનને સ્કૂલે મોકલા, એવું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે હવે આપણે। એટલે હજી ઘરનું બધું કામ બાકી છે, ખાલી બધાને ટિફિન વાળાને મોકલા, સ્કૂલ વાળાને મોકલા। અને હવે જો તક્ષુને તૈયાર કરવા નીચે મૂકવા જાય છે રેડી કરીને, તરત જ એ રેડી થઈ ગયો છે। હું પણ મસ્ત સરસ રેડી થઈ ગઈ છું। અને જો અમારે એક છે ને આજે શાક માર્કેટ ભરાય, મંગળવારી ભરાય છે, તો આજે છે ને દર મંગળવાર હોય ને ત્યારે છે ને આ લોકો આવી જાય વાસણ વાળા, આવી રીતે જો તમને ઝૂમ કરીને બતાવું। જો આવી રીતે તમારી સોસાયટીમાં આવતા હશે ને આવી રીતે વાસણ વાળા। અને ઓલા પણ એટલું સરસ દ્રશ્ય છે કબૂતરનું, બધા કબૂતર સણે છે જો એવા સરસ સણે છે। બધા અત્યારમાં ઓફિસે જાય જેન્ટ્સ, એટલે બધા ત્યાં સણ નાખતા જાય રોજ અમારે। એટલે અહીંયા કબૂતરાને છણવાનું મળી જાય એટલે ખાવાનું કબૂતરને બહુ ગોતવું ન પડે। અને આટલા કબૂતરો છે અત્યારમાં, અને એટલું સરસ વાતાવરણ છે સવારનું, બહુ સરસ સવારનું વાતાવરણ છે। જાય છે તક્ષુભાઈને મૂકવા સ્કૂલે, તક્ષુભાઈ પણ રેડી થઈ ગયા છે। તક્ષુભાઈ નું લંચ બોક્સ અને બેગ પણ રેડી થઈ ગઈ છે, અને તક્ષુ ફોન જોવા બેસી ગયો છે। તક્ષુ સ્કૂલે જવાનું બિલકુલ એ દીકુ? આ તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દે મારો દીકરો। દીકુ આમ જો બધા એમ કહે કે તક્ષુ ઉઠીને ફોન જોવે છે, ઉઠીને જય શ્રી કૃષ્ણ બોલવાના હોય ને, હે તો મારો દીકરો બોલી દે જય શ્રી કૃષ્ણ, બોલી દે મારો દીકરો જય શ્રી કૃષ્ણ બોલ। નહીં બોલે, કેમ કે અત્યારમાં તો પરાણે તૈયાર કર્યા હોય 8 વાગ્યામાં, તો એટલે કઈ તક્ષુભાઈ બોલશે નહીં। તો બાય કહી દે બધાને, તું સ્કૂલે જશો ને તો બાય કહી દે બધાને, બાય। હાલો જો હવે જઈને મૂકી આવું તક્ષુને નીચે, ઘેરે પગી ગઈ, તક્ષુને મૂકીને આવી ગઈ। અને હવે છે ને આ બધું કામ બાકી છે, બધું કામ કરવાનું છે। સમજો રસોડું સાફ કરવાનું બાકી છે, વાસણ ઘસવાના, કપડાં ધોવાના બાકી છે, કપડાં મશીને ભર્યું છે આટલું એ બાકી છે, બધું ટોટલ કામ બાકી છે, કચરા પોતા કરવાના બાકી છે। હવે શરૂ કરશું કામ, તે 10:30-11 વાગે ફ્રી થાવ, પછી હાલો તમને બ્લોકમાં બના રહેજો। હેલો જો ગેટે પહોંચી ગયા છે, અને જો હમણાં બસ આવી જાય છે। અમારે તક્ષુની બેનપણી એ છે હારે, એટલે આગળ તક્ષુની બેનપણી યાર તમને વાત કરાવડાવું। એ તો બહુ જ બોલે છે, એટલી સરસ બોલતી છે ને, વાત પૂછોમાં એટલી બોલતી છે। હા રીવા, તું સ્કૂલમાં શું કરે છે? સ્કૂલમાં શું કરશું? તક્ષુ ફ્રેન્ડ છો ને તું? હે તક્ષુ એમ કહેતો બ્લોકમાં કે રીવા મારી ફ્રેન્ડ છે। બોલ તો ખરી, જલ્દી બોલ। સ્કૂલે શું કરો બોલ? ભણવા જાય છે, રમાડે છે ને જો બધા લોકો અહીં ઊભા રહી ગયા છે, અને હમણાં બસ આવે એટલે બિહાર દઈએ ને। હા સારું, જો બપોર થઈ ગયું છે, અને બપોરની રસોઈ પણ બનાવી નાખી છે। રસોઈ તો ટિફિનની હારે જ શાક બની ગયું હોય, રોટલી બનાવવાની હોય, અને આજે મસ્ત પટ્ટી ભજાય છે હારે। અને છે ને ઈશાન સ્કૂલેથી આવી ગયો છે। ઈશાન કેવું રહ્યું સ્કૂલમાં આવતા? હે લખ્યું તું બધું? તોય મારે પૂછવું જરૂરી છે ને? હા તો જો રસોઈમાં જો બટેકાનું શાક, પટ્ટી ભજીયા, રોટલી, બહુ મસ્ત છે જમવાનું, ઠંડી છાશ છે, અને આ સાથે કાંદા છે। હાલો જમવા બધા આવી જાવ, એટલે અમે લોકો જમી લઈને તમે લોકો જમી લો।